આ 3-4 જણા મળી જાય એટલે કે આપણે તો ચૂંટણીમાં કોઈ કઈ ખબર પડે નહીં, આપણે કઈ પ્રચારમાં એકાદ વખત આવી હતી અશોક નાનો હતો 6 મહિનાનો, બાજીખાનના મધર એ અશોકને રમાડે અને પ્રચારમાં હરચારમાં કઈ આપણે લાંબી ખબર પડતી નથી, પણ તમે પછી એવો પાયો બાજીખાન નાખ્યો છે કે 28 વર્ષથી પાયો હાલ્યો નથી. વાતનું હું ગૌરવ અનુભવ છું, તમને અભિનંદન આપું કે એવો તમે મજબૂત લીડરશીપ ને એવા એ પદના આશીર્વાદ આપ્યા છે કે પંચાયત થી કરીને પાર્લામેન્ટ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા જે આપણું 4 માળખું દીધે એ 4-4માં એટલે સુધી પહોંચવાનું કામ એ પાયાની ઈંટ તરીકે, એક પાયા તરીકે તમે મજબૂતાઈથી કામ કર્યું. એટલે તમારું ઋણ એવું રાજકારણમાં જેટલી ઘણા રોઈની ઘણા તો નથી ઉતરે એમ, પણ કદાચ મારી ભેટીને પણ ભલામણ કરતી રહીશ કે આ ગામોની ખબર એ જ્યાં નાનું મોટું કામ હોય ત્યાં રાખજો, એવી ભલામણ પણ કરીશ. અને હું પણ કાયમી નાના મોટું કામ કરવા માટેના પ્રયત્નો કરું છું. આમ તો આજે બધાના ચહેરા જોતા બાજીખાનભાઈ તમારા મિત્રો દેખાતા નથી, ઈશ્વરભાઈ, નમરાભાઈ, નાન બધાય એટલે 2022 માં તો હરુભજીને ઢગલા વોટ આપ્યા હતા. આ વખત આવતું ખબર પડે એની બધી 2022 માં હરુભજીને વોટ નતા એટલે ગેરીબેનને હરાવવા આવ્યા હતા. સાચી વાત ને? કે એવું કર્યું નતું કર્યું? હવે ભાદરો અપક્ષનો દાંડો ઉભો કર્યો, પણ એનો ભાઈ ઈ પણ તમને જે કર્યું એ લોકશાહીની અંદર સ્વતંત્ર હતા એટલે હોય 100% વોટ એના જાય એટલે એમાં નાખવા દીધું. બીજું ચાહે ગામમાં ભદવાડ ના કરે દૂધ ઉપાડું કે શેણ સંબંધીમાં દમણો કરીને કહે છે. એટલે આપ સૌને મારી વિનંતી કે 13મી તારીખે ગુલાબભાઈને જીતાડજો. આ ગામોમાં મારું રાજકીય શરૂઆત થઈ હોય ત્યારે મેં કોઈ કામો કરવાના હોય એમાં ક્યારેય કચાશ રાખી નથી. ચાહે ભલોદાણથી મલીપુરાનો રોડ હોય, અહીંયા કોઈ શમશાનની બધાની દિવાલ હોય, સ્કૂલનું હોય, મંદિરનું કોઈ પણ કામ હોય, એના બંડાનું હોય, કોઈ પણ સમાજની દિવાલ હોય, મલીપુરાથી કે અસાણાથી મલીપુરા પાઇપલાઇન નાખવાની હોય, મલીપુરાથી અસાણાનો રોડ કરવાનો હોય, અને તમારા ગામના પણ એક રોડ, એકાદ રોડ બાકી છે, અહીંયાથી સીધું ભાભર જવાનો રસ્તો વારંવાર મને રજૂઆત કરો એ ને. આપણા બાર શું નામ? સરદાર ખાન કે બેન મને ધીરતા રોડ કરી દેવો પડશે ને બારો જીવ એ અધોગતિએ રહેશે. એટલે આપણે પહેલા રોડ થાય એવી ભગવાન ભુવનેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ ને એમાં મારા ગુલાબભાઈના બેના પ્રયત્નો રહેશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે વોટ લેવા આવે પહેલા રોડ થઈ જાય એવું 100% અમારા પોતાના પ્રયત્નો એ ભાભરથી કરીને ભાઈ બરવાળાથી કરીને ભાભરવાળા રોડની માટેના પ્રયત્નો કરશું. અહીંયા ગુલાબભાઈ એ અમાબાના પુત્ર છે અને હું તમને એટલી ભાભર તાલુકાને વિનંતી કરું કે 20 વર્ષ સુધી ભાભર તાલુકાને, ઠાકોર સમાજને, સર્વ સમાજને, કોંગ્રેસના માનવાવાળા વર્ગને એ વાવ તાલુકે, ભોયગામ તાલુકે 20 વર્ષ વોટ આપ્યા હોય તો આપણે ભાભર તાલુકાને એક વખત આપવો પડે કે ના આપવો પડે? એક વખત તો આપણે એટલે 5 ચૂંટણી ઉપર આપણને વોટ આપ્યા, ચાહે રાજપૂત સમાજ હોય, વાવ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, પણ એક વખત તમે ગુલાબભાઈને આ 3 વર્ષ માટે વોટ આપીને વિજય બનાવજો એવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. ક્યાંય નાના મોટું ટાપુ હશે, કોઈ કેનાલનું હોય, રોડનું હોય, કાંઈ વ્યક્તિગત કામ હોય તો તમારે ગુલાબભાઈ ભલે ત્યાં હોય પણ હું અડધી રાતે પણ તમારા માટે બેઠી છું. હર હંમેશા તમારા વચ્ચે સુખ દુઃખની ભાગીદાર બનીશું અને ગુલાબભાઈ પણ બનશે. એટલે આપ સૌ 13મી તારીખે કોંગ્રેસના પંચાને વોટ આપી ગુલાબભાઈને વિજય બનાવો. અને જે દિવસે વાયનાડ થી વાવ એ દિવસે પ્રિયંકા ગાંધી અત્યારે વાયનાડ ચૂંટણી લડે છે અને 26 તારીખે લોકસભા ચાલુ થવાનું છે સત્ર. એ જીતીને પહેલી વખત 26 તારીખે લોકસભામાં આવવાના છે અને એ દિવસે લોકસભામાં હું પણ હાજર હશું. તો જેટલા પ્રિયંકા ગાંધીને વાયનાડના અભિનંદન મળે એટલા વાવના ગેલીબેન ને તમારી બેનને અભિનંદન લોકસભામાં મળે એ કરજો. અને આપણે કહેવા થાય કે વાયનાડ થી વાવ સુધી કોંગ્રેસનો ભવ્ય વિજય થયો એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.